નમસ્કાર પશુપાલન મિત્રો, મારું નામ હેમિંગ્સ કેટિયા છે. હું ટીવાના ન્યુટ્રિશન ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડમાં એરિયા મેનેજર તરીકે વર્ક કરું છું. આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં એક પ્રોગ્રેસિવ ડેરી ફાર્મ મા મેલડી ફાર્મમાં પધારી છે. આપણી જોડે છે નાનુભાઈ રબારી. તો આપણે નાનુભાઈ રબારી જોડે ફીડ વિશેના બેનિફિટ પૂછશે. નમસ્કાર નાનુભાઈ. નાનુભાઈ, આપણે પશુપાલન મિત્રને જણાવો કે આપણે આ ટીવાના ફીડ ચાલુ કર્યું એનાથી શું બેનિફિટ થયો છે તમને અને પશુને? ટીવાનાથી તો અમારે શું છેલ્લા 2-2.5 વર્ષથી જયારે મારા હાલના અગાઉ એક તબેલો હતો ત્યારથી મેં ચાલુ કર્યું હતું. અમારો નવો પ્રોજેક્ટ છે. અહીંયા પણ હું ટીવાના છે ને ટીવાના દાણા ખવડાવું છું. નાના બચ્ચાને જે રહ્યું ને નાના બચ્ચા માટેનું અલગ છે. નાના બચ્ચાને એ ખવડાવવાથી જે 4 મહિનાનું હોય 4 મહિનાથી તે 6 મહિના સુધીનું હોય, 1 મહિનાથી 4-6 મહિના સુધી ત્યાં સુધીનું અલગ છે. પછીનું જે રહ્યું ને ટીવાના હે ને બીજું એ જે રહ્યું 6 મહિનાથી ઉપરનામાં જે રહ્યું એ અમે ખવડાવીએ, જેથી કરીને જે રહ્યું ને બચ્ચાની હાઈટ બીજું ત્રીજું શરીરમાં બોલું રહે છે. બીજા નંબરમાં તમારું ટીવાના 8000 જે છે બરોબર, એ અમારા આ બધી જે ગીર ક્રોસ ગાય છે, ગીર ક્રોસ ગાયમાં બધું પૂરેપૂરું રિઝલ્ટ છે. કારણ કે બધી ગાયોને શું 8 લીટર વાળી 9 લીટર વાળી ગાયો અમે કોઈ લાયા કર્યા, કોઈ ઉલી લાયા, એ બધીને 13-13, 14-14 લીટર 15-15 લીટર સુધી અમે પહોંચાડીએ. જેમ કે છે ને તમારા કંપનીમાંથી જે ભાઈ પોતે છે એ કહે છે એ પ્રમાણે અમે 8000 એ ખબર હોય 10,000 વધુ પડતું દૂધ ગાય જે આવતી હોય ગાયની એને અમે 10,000 નાખીએ, જેથી એની બધી સ્થિતિ હચવી જાય. બરાબર, બધા એના ફાયદા છે. આપણે આની ઉંમર કેવડી હશે નાનુભાઈ? આને 5 મહિના. 5 મહિના. આપણે અમારા મેજર ટેપથી વજન કર્યો, એનો વજન 125 કિલો થયો છે. બરાબર છે. તો જો 5 મહિનાનો પશુનો વજન 125 થયો છે, તો આવનારા 6 થી 7 મહિનામાં આપણું હિફર પ્રોડક્ટ હશે તો એ તમારે હિટમાં આવી જશે. આપણે અત્યારે નાનુભાઈ એક ટાઈમ નું દૂધ કેટલું થાય છે આનું? મારે અત્યારે ટોટલ છે ને 390 જેવું થાય. ઓકે, એક ટાઈમ નું 390 જેવું થાય. બરાબર છે. સમથિંગ 400 જેવું. 400 એટલે આખા દિવસનું 800 લીટર છે. ને આપણી પાસે મિલ્કિંગમાં કેટલા એનિમલ છે? અત્યારે આમ ફૂલ છે મારી પાસે બધા છે 45, પણ અમે 38 જેવા દોઈ. ઓકે, 37 થી 38 સુધી તમે 800 લીટર મિલ્કિંગ લ્યો છો. અને ફેટ શું આવે છે? આપણે ફેટ મારે 4-8 આવે. 4-8 આવે છે. ઓકે, ફીટ ખવડાવવાથી કઈ તમને લાગે છે કે પશુમાં સમસ્યા થાય છે? બીજા બધા ઓલા નાના મોટા જે પ્રોબ્લેમ હતા ને એ બંધ થઈ જાય. આપવાના છે કોઈ ઓલા આચરના બીજા ત્રીજા જે રહ્યા ને એ બધા બંધ થઈ ગયા. અને આનાથી છે ને એની શાઇનિંગ ગાય છે ને ગાયોની મેં મારે ઓલી પ્રમાણે જોયું તો ગાયોની શાઇનિંગ ફરી ગઈ એવું મને આમ લાગે. સારું છે. બરાબર છે. તમે 2.5 વર્ષથી ખવડાવો, કોઈ જાતની તમને સમસ્યા લાગી કે ભાઈ ફીટ ખવડાવવાથી તમને કોઈ જાતનું? અરે બાપા, અમે તો અહીંયા તમારી ઓફિસ એમ કે ભાઈ જોઈજો અમારે છે ને તકલીફ ન પડે, તમે સ્ટોકમાં રાખજો, નકર પીવાના વગર તો દૂધ વળગી જાય. ચાલુ જ રાખવું પડે. પીવાનું રિઝલ્ટ સારું છે એટલે તો આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે એક પ્રોગ્રેસિવ મા મેલડી ડેરી ફાર્મ જે એમના મુખ્ય ટીવાના ફીડ વિશે એમને જે બેનિફિટ થયેલો છે તો એ કીધેલું છે. તો મારે બધા મિત્રોને એ જ કહેવું છે કે આપ શરૂઆત થોડેકથી કરો. જેમ જેમ પશુ ખાવા માંડે એમ તમે 500-500 ગ્રામ વધારી અને પશુને 80 થી 90% ફીડ ઉપર લઈ જાઓ. નમસ્કાર નાનુભાઈ.